અને મદ્રાસના ગવર્નર બન્યા પછી આ બહુ બધા કલાકારો બોલતા હોય છે. આ ભાવેણામાં આવ્યો છે એટલે આ પ્રસંગ યાદ આવ્યો મને. સમજી ભગત એ ખેડૂની વાડીએથી બળદ ચોરાઈ ગયા. ખેડૂની વાડીએથી બળદ ચોરાઈ ગયા એટલે એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયો. હવે ખેડૂ માણા તો બળદ રાખતા હોય, આપણે ખેતી કરતા હોય, એટલે મારા બળદ વહી ગયા. એટલે એને કીધું કે હું ભાવનગર મહારાજા આગળ ફરિયાદ કરી જઈને. પણ ભાવનગર રજવાડા તો બધા રાજાશાહી માંથી લોકશાહી આવી ગયેલી. 1948 ભારત આઝાદ બન્યો અને લોકશાહી આવી ગઈ એટલે રાજાશાહી તો હતી નહીં. પછી ખબર પડી બાપુ છે કે મદ્રાસ છે કે એ વખતે માણા મદ્રાસ ગયો. અને મદ્રાસ ગયો ને એટલે કીધું કે મારા ભાવનગર મહારાજાને મળવું છે, હું એમને મળવા આવ્યો છું, મારા બાપુ છે, હું એમનો ખેડૂ છું. એટલે ધીરે 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 મળવા આવ્યો. એટલે આવીને બેહાર્યા. કીધું કયું ગામ? એટલે ગામનું નામ દીધું. બાપુ ભાવનગર. હા, ટાણા ગામ. જો ટાણાથી આવું બાપુ કે આવો બાપા રામ રામ કર્યા. રામ રામ બાપુ. કેમ આવવાનું થયું? હા પણ જો હજી માણસ ખબર નથી. ભારત આઝાદ થઈ ગયો, ભાવનગર કૃષ્ણકુમારસિંહજી 1800 પાદર આપી દીધા, કાંઈ ખબર નથી. આ ભોળ પણ જુઓ ગામડાનું તમે. મેઘાણીને કોઈ મુંબઈમાં કીધું શામજી ભગત કે સાહિત્ય એટલે શું? ત્યારે એને કીધું અભણ બોલે અને ભણેલો સાંભળે ઈ ડાયરો, ઈ સાહિત્ય. ગામડું બોલે અને મોટું શહેર સાંભળે ઈ સાહિત્ય, ઈ આપણો ડાયરો. અને ત્યારે ઓલા ટાણાના ખેડૂએ વાઘાણી સાહેબ કીધું કે મારા બળદ ચોરાઈ ગયા. કે બળદ ચોરાઈ ગયા હતા? હા. તો તમે જાગતા હતા, હુઈ ગયા હતા? તો કે હું તો હુઈ ગયો હતો. તો અમે જાગતા ને વી ગયું, એમાં ઉપાધિ છે નહીં કરવાની હોય તમે. અમે જાગતા હતા, તમે તો હુઈ ગયા ને બળદ વી ગયા. અમે જાગતા ને હુઈ ગયું. પણ મજા કરો. એને એમ ન કીધું કે હવે મારા હાથમાં કઈ નથી. એ વખતે 2-5 હજાર રૂપિયા ખેડૂના હાથમાં આપ્યા વાવણી